ગરીબોના આશિયાના પર ગેરરીતિનું ગ્રહણ. ભીમપુરામાં સરદાર આવાસ યોજનામાં કૌભાંડના આક્ષેપ સાથે પોલીસ ફરિયાદ. સરકારની ગરીબલક્ષી સરદાર આવાસ યોજના હેઠળ ઘર વિહોણા પરિવારોને છત આપવાના ઉમદા આશય પર ભ્રષ્ટાચારના ડાગ લાગતા ચકચાર મચી છે. આમોદ તાલુકાના ભીમપુરા ગામે આવાસ નિર્માણના નામે લાભાર્થીના નાણાં ઓહિયા કરી જવાની ગંભીર ફરિયાદ ઉઠતા સ્થાનિક રાજકારણ અને તંત્રમાં ગરમાવો આવી ગયો છે. વર્ષ 2022-23 દરમિયાન મંજૂર થયેલા આવાસમાં ગેરરીતિ આચરવામાં આવી હોવાના આક્ષેપ સાથે પીડિત લાભાર્થી આખરે ન્યાય માટે પોલીસના દ્વાર ખટખટાવ્યા છે. ઘટનાની વિગત મુજબ ભીમપુરા ગામના રહીશ રમેશભાઈ બુધાભાઈ રાઠોડને સરકારી યોજના હેઠળ મકાન સહાય મંજૂર કરવામાં આવી હતી. ફરિયાદીના આક્ષેપ અનુસાર ગામના સરપંચના માર્ગદર્શન હેઠળ તેમના બેંક ખાતામાં આવેલી સહાયની રકમમાંથી 2 તબક્કે કુલ રૂપિયા 1,10,000 ઉપાડીને કોન્ટ્રાક્ટર રાજુભાઈને સોંપવામાં આવ્યા હતા. જોકે મકાનનું બાંધકામ પૂર્ણ કરવાને બદલે કોન્ટ્રાક્ટરે અધવચ્ચે જ કામ પડતું મૂકી દીધું હતું. જ્યારે લાભાર્થી અંગે પૃચ્છા કરી ત્યારે કોન્ટ્રાક્ટરે ચોંકાવનારો ખુલાસો કરતા જણાવ્યું હતું કે આ રકમ સરપંચ દ્વારા અન્ય કામોમાં વાપરી નાખવામાં આવી છે. પોતાના હકના મકાન માટે મળેલી રકમ સગેવગે થઈ જતા અને ઘરનું સ્વપ્ન અધૂરું રહેતા રમેશભાઈએ આખરે હિંમત દાખવી આમોદ પોલીસ મથકમાં ભીમપુરાના સરપંચ અને કોન્ટ્રાક્ટર વિરુદ્ધ લેખિત ફરિયાદ નોંધાવી છે. સરકારી નાણાંનો દુરુપયોગ અને ગરીબ લાભાર્થી સાથે થયેલી આ છેતરપિંડીને પગલે ગ્રામજનોમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે. હાલમાં આમોદ પોલીસે આ મામલે તપાસનો ધમધમાટ તેજ કર્યો છે. ત્યારે જોવાનું રહ્યું કે તંત્ર આ ભ્રષ્ટાચારના મૂળ સુધી પહોંચીને ગરીબ લાભાર્થીને ન્યાય અપાવે છે કે કેમ. શું નામ? રમેશભાઈ બુધાભાઈ રાઠોડ, ભીમપુરા. ક્યાં રહેવાનું? ભીમપુરા રહેવું. શું પ્રશ્ન હતો? આજે અમારે સરદાર આવાસ મંજૂર થયેલી તેમાં પૈસા મારા ખાતામાં પૈસા આવેલા તો સરપંચે કીધું કે પૈસા તમારા આવી ગયા છે તો એ પૈસા ઉપાડીને રાજુભાઈ કોન્ટ્રાક્ટરને તમે પૈસા આપી દો. અને એ રાજુભાઈને હું સાહેબ ઓળખતો નથી અને એ પૈસા ઉપાડીને રાજુભાઈને આવ્યા તો મારું આટલું કામ કર્યું ને બીજા પૈસા ખાઈ ગયા અને કોમ બાકી રાખ્યું છે. આવી ભાઈ કોન્ટ્રાક્ટર નાહી ગયેલા છે બળગામ, એમને કઈ ખોટવા. તમે આ અંગે તલાટીને કે સરપંચને કઈ રજૂઆત કરેલી છે ખરી? હા, સરપંચને વાત કરેલી, તલાટીને વાત કરેલી, પણ આ લોકોએ મારું વાત ધ્યાન પર આપી નથી. આજે તમે શું કામ આવ્યા છો? આજે આ ફરિયાદી લઈને હું આવેલો છે. ક્યાં? પોલીસ સ્ટેશન આમોદ.